થોડા વખત પહેલા અમે ભાવનગર ગયા ને તો અમારા એક સંબંધી એવું કીધું કે ભાવનગર તમે અલગ અલગ બધા ફૂડ ટ્રાય કરો. ગાંઠિયા છે ત્યાંના ફેમસ, પેંડા છે, દાળ પકવાન કે દાળ પૂરી. પરંતુ જો તમે અહીંયા સ્ટ્રીટ ફૂડમાં અહીંની પ્રખ્યાત વેજીટેબલ રોલ સેન્ડવિચ તમે ટ્રાય ના કરી તો શું કર્યું? એટલે મેં એમ કીધું વેજીટેબલ સેન્ડવિચ કે સેન્ડવિચમાં શું ફરક હોય? અત્યારે સેન્ડવિચના એટલા બધા વેરિએશન આવે છે ને, અને સ્ક્વેર શેપમાં હોય, અલગ અલગ, ખાલી ફિલિંગ અલગ હોય તો શું છે. તો એને કીધું એકવાર ટ્રાય તો કરો. અમે ત્યાં જઈ અને જોયું, બનાવતા જોઈ અને તેની સાથે તેનો ટેસ્ટ કર્યો. એકદમ અલગ બનાવવાની રીત, સાથે ઘરે આપણે બનાવી શકીએ તેવી જ, સાથે જ તેનો ટેસ્ટ એટલો સરસ, અને તેમાં એક ખાસ સામગ્રી ઉમેરવાથી આવતી ક્રન્ચીનેસ. તો જો આપણે રેગ્યુલર સેન્ડવિચ બનાવી ખાઈ અને થાકી ગયા હોય, આપણો રેગ્યુલર સ્વાદ જળવાઈ રહે છતાં પણ કંઈક અલગ અને ઝટપટ બની જાય તેવી વેજીટેબલ રોલ સેન્ડવિચ જે ભાવનગરની ફેમસ છે તે આજે આપણે બનાવશું. અને જો તમે ભાવનગરના હોય અથવા તો ભાવનગર જઈ અને તમે ચાખી હોય ને, તો હું આજે સેન્ડવિચ બનાવું છું અને ત્યાંની સેન્ડવિચમાં શું ફરક હતો ને એ મને કહેજો. ભાવનગરની પ્રખ્યાત વેજીટેબલ રોલ સેન્ડવિચની અંદર વેજીટેબલ્સમાં હતી કાકડી, ટમેટા, બીટ અને બટાકા. ડુંગળી નહોતી. જો તમારે નાખવી હોય તો તમે નાખી શકો. હું આજે ઓરિજિનલ ત્યાં જે વસ્તુ વપરાણી હતી ને એ જ રીતે બનાવું છું. અને બટાકા છે તે મેં બાફવા મૂકી દીધા છે. તો સૌથી પહેલા આપણે વેજીટેબલ કટ કરી લઈએ અને તે પછી એક ખાસ સામગ્રી જે ક્રન્ચીનેસ આપે છે તે પણ બનાવશું. શરૂઆત આપણે કાકડી સમારવાથી કરીએ. અહીંયા મેં એક ખીરા કાકડી લીધી છે. બંને સાઈડ કાઢી અને આ રીતે સ્લાઇસરથી બધી છાલ ઉખાડી લઈશ. કાકડીની છાલ નીકળી ગયા પછી એના નોર્મલ જ આપણે જે સાઇઝના આ રીતે ગોળ સ્લાઇસ કરવી હોય એ રીતે કરી લેવાની. થિકનેસ બહુ વધારે રાખવાની પણ જરૂર નથી. જોઈએ એ પ્રમાણે મીડિયમ થિકનેસની આ રીતે સ્લાઇસ કરી લેવાની. આ વેજીટેબલ રોલ સેન્ડવિચની અંદર નોર્મલ આપણે બધા સબ્જી યુઝ કરીએ ને એ જ યુઝ કરવાની છે. એની સાથે ચટણી પણ યુઝ કરવાની. પરંતુ એક્સ્ટ્રા એવું કાંઈ નથી કે જેનાથી આપણે ખર્ચો થાય કે કાંઈ બીજા અલગ સોસીસ લેવા પડે. કરેલી બધી કાકડીની સ્લાઇસને એક ડીશમાં રાખી દઈશ. બધા વેજીટેબલ આપણે સાથે રાખીએ તો આપણે જ્યારે સેન્ડવિચ એરેન્જ કરવી હોય, એટલે કે સેટ કરવી હોય ને, ત્યારે આપણે બધા વેજીટેબલ્સ લેવાની ખબર પડે. હવે બીજા વેજીટેબલ્સમાં સમારીશ બીટ. બીટ પણ આપણે આખું નહીં યુઝ કરીએ કારણ કે આપણે અહીંયા સેન્ડવિચના 2 સેટ બનાવશું. તો અડધું સફિશિયન્ટ છે. તો અડધા બીટની આ રીતે સૌથી પહેલાં પીલરથી છાલ કાઢી લેવાની. બીટની છાલ ઉખડી ગઈ છે. તેની હું ચપ્પુ વડે સ્લાઇસ ના કરતા આ રીતે સ્લાઇઝરની મદદથી સ્લાઇસ કરીશ, જેથી તે એકદમ પતલી અને સાથે લાંબી થાય. તો જો આ રીતની સ્લાઇસ બની અને તૈયાર થશે. આનાથી થિકનેસ છે ને એક સરખી આવે એટલા માટે. પરંતુ જો જાડી સ્લાઇસ તમને પસંદ હોય અને તમે ચપ્પુથી કરવા માંગતા હોય તો પણ કરી શકાય. બીટની પણ એક સરખી સ્લાઇસ થઈ ગઈ છે. તો તેને પણ ચોપર પરથી લઈ ડીશમાં કાકડી સાથે સાથે જ રાખી દઈશ. હવે લેવાના ટમેટા. તો ટમેટાને પણ આ રીતે ઉપરનો ભાગ છે એ થોડોક કાઢી લઈશ અને પતલી પતલી ગોળ સ્લાઇસ કરી લઈશ. એકદમ ધારવાળું ચપ્પુ લીધું છે જેથી તેનો રસો ના નીકળે અને પતલી પતલી સ્લાઇસ સરસ તૈયાર થઈ. જુઓ થિકનેસ જુઓ કેટલી મેં રાખી છે. બસ 1 થી 2 જે રીતે જોઈએ ટમેટા એની સ્લાઇસ કરી લેવાની. કરેલી એક સરખી ટમેટાની સ્લાઇસને ડીશમાં કાકડી સાથે આપણે રાખી દઈશું. હવે રહ્યા બટાકા. તો બટાકાને પણ મેં બાફવા માટે કુકરમાં મૂકી દીધા હતા. 4 સીટી કરી હતી અને હવે એ ઠંડા થઈ ગયા છે. તો કુકર ખોલી તેને પણ ચેક કરી લઈએ. અહીંયા બટાકા જો એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે. બહુ વધારે બફાઈ નહીં એ પણ ધ્યાન રાખવાનું, સાથે અંદર સુધી બફાઈ જવા જોઈએ. એટલે કે બફાઈને સાવ તિરાડ પડી જાય એટલા વધારે નથી બાફવાના. તો 4 સીટી મારે આ 3 લીટરનું કુકર છે એના માટે ઇનફ છે. બાફેલા બટાકાની પહેલાં છાલ કાઢી લઈશ જેથી એકદમ સરસ ચોખ્ખા થઈ જાય. બટાકાની છાલ ઉખડી જાય એટલે એ પછી તેની પણ સ્લાઇસ કરી લેવાની છે. આજે મેં બટેકા મીડિયમથી નાના સાઇઝના પસંદ એટલા માટે કર્યા છે કે આખી સ્લાઇસ આપણે ગોઠવી હોય સેન્ડવિચમાં તો ગોઠવી શકીએ, વધારે ટુકડા ના કરવા પડે, જેથી સ્લાઇસ આખી રહે ને બાફેલા બટેટા છે ને તો મેશ ના થઈ જાય. જો આ રીતે સ્લાઇસ ગોળ કરી લેવાની. બધા બટાકાની સ્લાઇસ થઈ જાય એટલે તેને બાકીના વેજીટેબલ સાથે સેટ કરી દઈએ. એટલે પછી આપણે જ્યારે પણ આનો યુઝ કરવો હોય સેન્ડવિચ સેટ કરવામાં તો એકી સાથે જ કરી શકીએ. ભાવનગરની પ્રખ્યાત વેજ રોલ સેન્ડવિચમાં ક્રન્ચીનેસ માટે શિંગદાણાનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ શિંગદાણાનો ઉપયોગ એ લોકો કઈ રીતે કરે છે ને એ હું તમને બતાવું. ગેસની મીડિયમ ફ્લેમ પર પેન ગરમ કરવા રાખી દઈશ અને તેમાં થોડા એવા શિંગદાણા ઉમેરી દઈશ. ક્રન્ચીનેસ આ શિંગદાણાની આવે છે, પણ કાચા શિંગદાણાનો યુઝ નથી કરવાનો. શિંગદાણાને થોડા એવા શેકી લેવાના છે. આ રીતે ચલાવતા જઈએ અને શિંગદાણા છે તે
શેકવાના છે. ગેસની ફ્લેમ છે તે મીડિયમ ટુ લો રાખવાની, જેથી અંદર સુધી તે ક્રન્ચી શેકાઈ જાય અને ઉપરથી ગોલ્ડન બ્રાઉન રહે. અને તેના ફોતરા ઉખાડવાની શરૂઆત થાય ને ત્યાં સુધી તેને શેકવાના છે. અહીંયા 1.5 થી 2 મિનિટ આ રીતે ચલાવી અને શેક્યા પછી જુઓ હવે ઉપરથી ગોલ્ડન બ્રાઉન થવા લાગ્યા છે. ફૂટે પણ છે આ સિંગદાણા, તો હાથથી છાલ ઉખાડતા તે ઇઝીલી પ્રેસ થઈ અને છાલ અલગ થઈ જાય છે. બસ ફોતરા આ રીતે અલગ થાય ને એટલે આ પેનને છે ને ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને ઠંડુ થવા દેવાના છે સિંગદાણાને. શિંગદાણા ઠંડા થઈ ગયા એટલા મેં એના ફોતરા પણ ઉખાડી લીધા. હવે આને અધકચરા પીસવાના છે. પીસવાના ઇટ મીન્સ કે ચોપર હોય તો એમાં પણ કરી શકાય, મિક્સરમાં પણ કરી શકાય અને છૂટા પણ વાટી શકાય છે. આપણે મિક્સરમાં તેને પલ્સ મોડ ઉપર ચોપ કરશું. મિક્સરના જારમાં આ શિંગદાણા ઉમેરી દઈશ અને ઢાંકણ ઢાંકી અને ચોપ કરી લેવાના છે. મિક્સરમાં ફિટ કરી અને પલ્સ મોડ ઉપર 1 થી 2 જ વાર આપણે ફેરવશું. બસ વધારે મિક્સર ફેરવવાની પણ જરૂર નથી. આપણે જોઈએ એવા એકદમ સરસ સિંગદાણા ચોપ થઈ ગયા હશે. પીસ્યા પછી જુઓ આ સિંગદાણાનો ભૂકો આવો અધકચરો અને આવો જ રાખવાનો છે. વધારે એકદમ ભૂકો કે એવું નથી કરવાનું. થોડા અડધા દાણા, થોડો ભૂકો. સિંગદાણાના ભૂકાને એક ડીશમાં કાઢી લઈએ. વેજીટેબલ સેન્ડવિચ કે કોઈ પણ સેન્ડવિચ છે તે ગ્રીન ચટણી વગર અધૂરી છે. મેં અહીંયા ગ્રીન ચટણી બનાવી લીધી છે. સેન્ડવિચની ચટણી હું જ્યારે ગ્રીન ચટણી બનાવું ને ત્યારે તેમાં બાઇન્ડિંગ તરીકે શિંગદાણા કે દાળિયાની દાળ નાખવાના બદલે આપણે જે બ્રેડ હોય, વધેલી બ્રેડ અથવા છેલ્લેની જે બ્રેડ હોય ને તેના ટુકડા કરી અને ઉમેરું છું. તેનું ખાસ કારણ એ છે, અને બહારની તમે સેન્ડવિચની ગ્રીન ચટણી જોઈ જ હશે, એકદમ સરસ થીક હોય છે ને એકદમ સરસ સ્પ્રેડ થઈ જતી હોય છે અને તેને લીધે બ્રેડ સોગી એટલે કે સોફ્ટ ના થઈ જાય તેવું પણ થતું હોય છે. તો તેના માટે બાઇન્ડિંગમાં હંમેશા આપણે એક બ્રેડ ઉમેરી દઈએ અને પછી બધું મિક્સ કરી દઈએ ને મિક્સરમાં પીસી લઈએ ને તો ઓરિજિનલ બહાર મળે ને તેવી જ ગ્રીન ચટણી અને સેન્ડવિચની ગ્રીન ચટણી તૈયાર થાય છે. તો અહીંયા અમે ચટણી બનાવી લીધી છે. તેની સાથે જ વેજીટેબલ રોલ સેન્ડવિચમાં ચીઝ પણ હતું. બટર તો હતું કે નહીં મને બહુ ખ્યાલ નથી, પરંતુ આપણે બટરનો પણ યુઝ કરશું. તો પસંદગી પ્રમાણે ચીઝ અને બટર બંને લઈ લેવાનું. ભાવનગરમાં તો આ વેજીટેબલ રોલ સેન્ડવિચ બનાવવા માટે એક સ્પેશિયલ બ્રેડનો યુઝ કરવામાં આવે છે. તે લોકો કસ્ટમાઇઝ કરાવતા હોય. મોટી સ્લેબ જેવી રેક્ટેંગલ બ્રેડની સ્લાઇસ હોય છે જેમાંથી આ લોકો રોલ વાળે છે. પરંતુ આપણે તો એવી જલ્દી અવેલેબલ નથી હોતી અને નથી મળતી. તો આપણે રેગ્યુલર આપણે જે ઘરમાં કોઈ પણ બ્રેડ વાપરતા હોય ને તેનો જ ઉપયોગ કરી એક નાની એવી ટ્રીક અને આપણા ભાષામાં એમ કહો કે જુગાડ કરશું અને આવી સેન્ડવિચ ઘરે બનાવશું. તો અહીંયા હું રેગ્યુલર જે ઘરમાં વાપરું છું એ જ બ્રેડ લીધી છે. તમે બ્રાઉન બ્રેડ કે વ્હાઈટ બ્રેડ કોઈ પણ યુઝ કરી શકો. આ જે મેં આ બ્રેડ છે ને એ કિનારી વગરની આવે ને રેડીમેડ જ આવે છે તે લીધી છે. જો તમે કિનારીવાળી બ્રેડ હોય ને તો તેની કિનારી છે ને એ કટ કરી નાખવાની, તો આ વેજીટેબલ રોલ સેન્ડવિચ છે ને એકદમ સરસ બને. અહીં 2 રોલ બનાવવા છે એટલે હું 4 બ્રેડનો યુઝ કરીશ અને 1 રોલ બનાવવો હોય ને તો તેમાં 2 રેગ્યુલર બ્રેડની જરૂર પડશે. બ્રેડની સાઇઝ કોઈ પણ હોય, નાની કે મોટી, એ પ્રમાણે રોલ બને છે તે લઈ લેવાનું. રોલ વાળવા માટે આ આખું રેક્ટેંગલ એક સરખું બનાવવું જરૂરી છે. તો આપણે બ્રેડ છે એમાંથી આપણે એક સરખું રેક્ટેંગલ બનાવવા માટે અહીંયાથી આ ભાગ લેશું અને આનો આ ભાગ લેશું. એને સહેજ વેલણથી વણી લેવાનું. આખી બ્રેડ વણવાની જરૂર નથી, ફક્ત આટલો ભાગ જ વણી લેવાનો છે. જો થોડો એવો પ્રેસ થઈ ગયો, એક સરખો થઈ ગયો, એ જ રીતે આ બ્રેડની આ સાઈડ વણી લેશું. આ એક ટ્રીક જ છે કે જેથી આપણે રોલ સેન્ડવિચ પરફેક્ટ બાર જેવી બનાવી શકીએ. જો આ રીતે વણી લેવાનું છે. બંને સાઈડ ખાલી આટલી વણી લીધી. હવે પાણી લઈશ અને ફક્ત આટલી બાજુ જે સાઈડ આપણે પ્રેસ કરેલી છે એક જ બ્રેડમાં આ રીતે થોડું એવું પાણી લગાવી લેવાનું છે. બહુ વધારે લગાવવાની જરૂર નથી કારણ કે હજી આપણે બધું ચટણી અને બધું લગાવવાનું છે એટલે. અને આ છે તે આ રીતે પ્રેસ કરી દેવાનું એટલે આપણું રેક્ટેંગલ જે બહાર મળે એ રીતે તૈયાર થઈ જાય. આ એક નાનો એવો જુગાડ છે ઘરમાં, અને ખાસ કરીને સ્ત્રીઓ કિચનમાં આવા અનેક જુગાડ કરી અને દરેક વસ્તુનો સદુપયોગ કરી લેતી હોય છે અને એ પણ ફેમિલીનું ન્યુટ્રિશન જળવાય એમ. તો તમે આ રીતના કયા જુગાડ કરી અને બચત કરો છો ને સાથે ન્યુટ્રિશન લેવલ બધાનું ઘરમાં ખાવા પીવામાં જાળવો છો એ કહેજો મને. જો આ રેક્ટેંગલ તૈયાર થઈ ગયો છે તો આ રીતે હું બીજો પણ તૈયાર કરી લઈશ. જો આ રીતે ચીપકાવી અને મેં બીજો સ્લોટ પણ તૈયાર કરી લીધો છે. આ હાથથી ઉચકશો તો પણ ઇઝીલી ઉચકાઈ જશે, છૂટો નહીં પડે. બસ હવે આપણે બધું બાકી બધી વસ્તુ ઉમેરી દેવાની. વેજીટેબલ રોલ સેન્ડવિચ બનાવવાની શરૂઆત છે ને બટરથી કરીએ. તો સૌથી પહેલાં બેઝમાં બટર લગાવી દેશું. બટર લગાવવું ઓપ્શનલ છે, પસંદ હોય તો લગાવવાનું, નહીં લગાવો તો પણ ચાલશે કારણ કે આની ઉપર હજી આપણે ચટણી પણ લગાવવાની છે. તો આ રીતે જોઈએ એ પ્રમાણે બટર લગાવી લેવાનું છે.
બીજું લેયર છે એ ગ્રીન ચટણીનું કરવાનું છે. તો એક સરખી પસંદગી પ્રમાણે ગ્રીન ચટણી ઉમેરી દેવાની. અને આ ગ્રીન ચટણી કરો ને તો ખાસ ધ્યાન રાખજો કે લીલા મરચાંનો યુઝ વધારે કરજો, જેથી એકદમ તીખી બને અને સાથે ચાટ મસાલા પાવડર પણ ઉમેરજો, એટલે ચટપટી પણ બને. તો જ સેન્ડવિચનો ખરો સ્વાદ આવે છે. તો ચટણી પણ જો અહીંયા સરસ લગાવાઈ ગઈ. હવે લેયર કરશું વેજીટેબલ્સનો. શરૂઆત બટાકાથી કરશું. આ રીતે રેન્ડમલી જ તમને જે રીતે પસંદ હોય એ રીતે વધારે કે ઓછા વેજીટેબલ્સ ઉમેરી શકાય છે. હું સૌથી પહેલાં બટેકા ઉમેરું છું, અને એ પણ જે તમે વેજીટેબલ્સ ના ખાતા હોય તે સ્કીપ પણ કરી શકાય. બટેકા ઉમેરાઈ જાય પછી ઉમેરશું કાકડી. કાકડીની પણ સ્લાઇસ આ રીતે ગોઠવી દેવાની. અને એ પછી ઉમેરશું બીટ. બીટ પણ તમારે જે રીતે વધારે ઓછું ઉમેરવું હોય તે રીતે ઉમેરી દેવાનું છે. આજે હું તમને એ જ રીતે વેજીટેબલ્સ ઉમેરીને બતાવીશ કે જેમ ત્યાં એ લોકો એરેન્જ કરતા હતા. હવે ઉમેરશું ટમેટો કેચઅપ. ટોમેટો કેચઅપ પણ પસંદગી પ્રમાણે વધારે કે ઓછો ઉમેરી શકાય. એ પછી ક્રન્ચીનેસ માટે ઉમેરશું શિંગદાણાનો ભૂકો. આ એક યુનિકનેસ છે આ વેજીટેબલ રોલ સેન્ડવિચની. તો આ ભૂકાથી એકદમ સરસ ક્રન્ચીનેસ આવે છે અને ખરેખર સ્વાદ યુનિક બને છે. તો આ રીતે જેટલો પસંદ હોય ને એ રીતે શિંગદાણાનો ભૂકો છે તે ઉમેરી દેવાનો. હવે સ્પ્રિંકલ કરવાનું ચાટ મસાલા પાવડર, જેનાથી આ સેન્ડવિચનો ટેસ્ટ આવે એકદમ મસ્ત. એ પછી ઉમેરશું ચીઝ. તો આ રીતે ખમણી લેવાનું, ખમણ કરીને. તમને થશે કે હજી ટમેટા ભૂલાઈ ગયા. ટમેટા સૌથી છેલ્લે ત્યાં ઉમેરવામાં આવે છે, એટલે એ પછી ઉમેરશું. ચીઝ છે એ પસંદગી પ્રમાણે વધારે કે ઓછું ઉમેરવાનું. અહીંયા મેં લગભગ પોણા ભાગનું ચીઝ, 1 ક્યુબ છે એમાંથી પોણો ચીઝ વાપરી લીધું છે. સૌથી છેલ્લે સેટ કરશું ટમેટાની સ્લાઇસ. આ પણ પસંદગી પ્રમાણે વધારે કે ઓછી ઉમેરવાની. પણ ટમેટાની સ્લાઇસ આપણે જેટલી વધારે ઉમેરીએ ને એટલો જ આ સેન્ડવિચનો ટેસ્ટ છે ને એકદમ સરસ ખાટો ખાટો મીઠો આવે છે. અહીં મેં વેજીટેબલ સેન્ડવિચનો બીજો સેટ પણ તૈયાર કરી લીધો છે, જેથી પીરસવામાં એકદમ સહેલાઈ રહે. હવે સેટ કરેલ સેન્ડવિચનો આ રીતે 2 હાથની મદદથી રોલ વાળવાની શરૂઆત કરવાની છે. વેજીટેબલ બહાર સરકી ના નીકળે ને એટલા માટે ધીમે ધીમે પ્રેસ કરતા જઈ અને રોલ આ રીતે વાળી લેવાનો છે. અહીં રોલ વળાઈ જશે, ક્યાંકથી બ્રેડ તૂટતી લાગશે, પરંતુ છતાં પણ પ્રેસ કરતા જઈ અને આ રીતે વાળવાનો, જેથી આખો રોલ એકદમ સરસ વળી અને તૈયાર થઈ જશે. આ રીતે જુઓ, સરસ રોલ વળાઈ જાય ને એટલે એકદમ શાર્પ ચપ્પુ લેવાનું અને રોલ કટ કરીએ ને એ પહેલા ફરી એક વખત ટાઈટ પ્રેસ કરવાનું, એટલે એકદમ પરફેક્ટ સેન્ડવિચ રોલ તૈયાર થઈ જશે. હવે આ એક સેટનો ચપ્પુ વડે કટ લગાવવાના છીએ. અહીં 1 સેન્ટીમીટરના અથવા તો 1 ઇંચના અંતરે આ રોલ કટ કરવાનો, જેથી થોડો એવો બેઝ રહે. અહીં જુઓ, વેજીટેબલ રોલ્સનો સેન્ડવિચનો એક ટુકડો કેટલો સરસ કટ થયો છે. અંદર ચટણી, વેજીટેબલ સોસ અને શિંગદાણા સાથે આ રોલ સેન્ડવિચ ભાવનગરમાં આ જ રીતે પીરસાય છે. હવે એ જ રીતે બીજો કટ પણ પાડી અને 3 ટોટલ રોલનો સેટ તૈયાર થઈ જશે. જુઓ, એકદમ સરસ મસ્ત મજાની થઈને વેજીટેબલ રોલ સેન્ડવિચ. મીડિયમ થિકનેસની રાખશો ને એટલે આ રોલ છૂટશે પણ નહીં અને પરફેક્ટ ગોળ રોલ બની અને તૈયાર થઈ જાય છે. અને આ જ રીતે સિમ્પલ પીરસાય છે. તો જોયું ને કે કેટલી સહેલી રીતે ભાવનગરની પ્રખ્યાત વેજીટેબલ રોલ સેન્ડવિચ ઘરે બની ગઈ, એ પણ નાની ટ્રીકથી. તો આવી અનેક યુનિક રેસીપી જોવા માટે તમે કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે જ અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો. અને આ સેન્ડવિચ તો ખરેખર બનાવવા જેવી છે, કારણ કે રેગ્યુલર સેન્ડવિચ ખાઈને થાકી ગયા હોય, બાળકો પણ ના ખાતા હોય, તો રોલમાં જોઈએ તો એ લોકોને પણ જોઈને ખાવાની મજા આવે ને ટેસ્ટ તો યુનિક છે જ. અને સાથે જ આ બધી રેસીપી જો તમારા શોર્ટમાં જોવી હોય ને તો અમારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લેજો, જેથી આ દરેક વિડીયોના શોર્ટ વિડીયો, એટલે કે ઓછો સમય હોય ને તો પણ આખી રેસીપી તમે જોઈ શકો. તો આવતીકાલે ફરીથી મળશું એક નવી રેસીપી સાથે. સાથે તમારે બીજી કઈ ફેમસ રેસીપી જોવી છે ને એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આવતીકાલે ફરી મળશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.